નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે છે આ સિરીઝ છે એ 2026 ના બોર્ડના પરીક્ષાને ધ્યાનમાં લઈને ચાલુ કરેલી છે, જેની અંદર ગણિત વિષયની અંદર સૌથી વધારે માર્ક કપાય છે તો વિભાગ એ ની અંદર કપાય છે. જેના માટે છે આપણે આ સિરીઝ ચાલુ કરી છે, જેનાથી તમને 2026 ની અંદર છે વિભાગ એ ની અંદર તમે મેક્સિમમ જે માર્ક મેળવી શકો. એટલા માટે તમારે છે આપણા યુટ્યુબ ની અંદર રહેલા તમામ વિડીયો, તમામ પ્રશ્નપત્રોનું સોલ્યુશન જોવાનું છે અને તમારા મિત્રોને પણ શેર કરવાનું છે કે જેનાથી એને પણ વિભાગની અંદર સારા માર્ક છે મેળવી શકે છે. અને રોજ રાત્રે 7 વાગ્યે છે આપણે યુટ્યુબ ની અંદર આપણો વિડીયો છે અપલોડ કરી દીધેલો હોય છે અને જેનું તમે પ્રીમિયર છે એ જોઈ શકો છો. એના માટે તમારે શું કરવાનું છે તો કે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરશો જેનાથી આપણા યુટ્યુબ ચેનલની તમામ વિડીયોની નોટિફિકેશન તમને છે એ મળી જાય અને તમે છે જો ભૂલી ગયા હોય તો તમને ફરીથી યાદ છે કે મારે છે આજે વિડીયો જોવાનો છે, બરાબર છે. જેનાથી તમને 2026 ના વિભાગ એ ની અંદર જ્યારે પરીક્ષા લખતા હશો ત્યારે ઘણા બધા પ્રશ્નો તમને આમાંથી આપણને જોવા મળશે, બરાબર છે. અને ખાસ મિત્રો છે જે સોલ્યુશન કરાવું છું એ સોલ્યુશનની રીત અને મેથડ યાદ રાખવાની છે. રકમ યાદ નહીં રાખો તો ચાલશે, મેથડ યાદ રાખશો તો તમે ઘણા બધા પ્રશ્નો છે સોલ્વ કરી શકશો. આશા રાખું છું કે તમને આપણું સોલ્યુશન ગમે તો ખાસ કોમેન્ટ કરો અને સાથે આપણા વિડીયોને લાઈક પણ કરો. સ્ટાર્ટ કરીએ આપણું આજનું પ્રશ્ન પત્ર. ચાલો મિત્રો, જે પ્રશ્ન નંબર 1 જેની અંદર આપણને આપેલું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે a1b2 a2b1 બરાબર 0 અને a1c2 બરાબર a2c1 does not equal to 0 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ કેવું હશે? એટલે આપણી જે બે રેખાઓ છે એ કેવી હશે? સમાંતર, છેદતી, લંબ કે સંપાતી? જો તમે આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તમે જવાબ છે વિડીયોને પોઝ કરી કોમેન્ટની અંદર લખો. ચાલો આનું જે આપણે સોલ્યુશન છે કઈ રીતે કરશું તો તમે જો a1 b2 માઈનસ છે આ બાજુ તો કેવા થઈ જશે? પ્લસ. તો આવું થાય જો a1 b2 બરાબર a2 b1. હવે આપણે લખીએ કે ભાઈ a1 આ a2 ક્યાં આવી જશે? અહીંયા છેદમાં, એટલે a2 થશે બરાબર b1 ના છેદમાં b2. એટલે શું થયું? a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2. એટલે આપણે આના ઉપરથી બે શરત થાય. કા રેખા છેદતી હશે ને છેદતી ને કા તો રેખા છે સમાંતર હશે અને કા રેખા કેવી હશે? સંપાતી હશે, બરાબર. એ જેના ઉપરથી આપણને ખબર પડે. તો બીજું સમીકરણ જો આ માઈનસ છે આ બાજુ કેવા થશે? પ્લસ. a1c2 does not equal to a2c1. a1 ના છેદમાં a2 does not equal to c1 ના છેદમાં c2. તો આ શરત કોના માટે હોય છે કયો તો? કે આ બે સરખા છે પણ આ c1 ના છેદમાં c2 સરખા નથી, એનો ગુણોત્તર સરખો મળતો નથી. આ રેખા કોના માટે હોય તો આપણી રેખા થઈ જાય છે સમાંતર રેખા માટે. જો ત્રણે ત્રણ સરખા હોય તો આપણી સંપાતી રેખા થાય. જો આ બે જે સરખા ન હોય તો એ કોણ થઈ જાય છે? છેદતી રેખા, બરાબર છે. કોષ્ટક આધારિત આપણને ગમે રીતે પ્રશ્ન છે પૂછી શકે. આપણે કોષ્ટક એકદમ પરફેક્ટ છે કરવાનું છે, બરાબર છે. ઓકે, જે પ્રશ્ન નંબર 2 જેની અંદર આપણે આપ્યું દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 માં જો ખાલી જગ્યા તો બે ભિન્ન અને વાસ્તવિક બીજ પૂછાય ક્યારે મળે? જ્યારે આપણો વિવેચક છે કેવો હોય? 0 કરતા મોટો. તો 0 કરતા મોટો એટલે ઓપ્શન નંબર B. તમે જો તો આ D થઈ જાય, 0 કરતા મોટો. એટલે કે જ્યારે છે એ D વિવેચક 0 કરતા મોટો મળે ત્યારે આપણે બે ભિન્ન અને વાસ્તવિક બીજ હશે. અને જો બરાબર હોય તો બે બીજ સમાન અને વાસ્તવિક મળશે. અને જો એ 0 કરતા નાના એટલે કે માઈનસમાં મળે તો એના વાસ્તવિક બીજ મળશે નહીં, બરાબર છે. સમજાય છે? ઓકે, ચાલો મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 3 જેની અંદર આપણને આપેલું છે કે નીચેનામાંથી સમાંતર શ્રેણી નથી. આ ઓપ્શનમાંથી આપણે મેળવવાની છે. તો આની અંદર તફાવત કેટલો છે જુઓ તો 2 નો દેખાય છે. આની તફાવત કેટલો છે? 4 નો. સમાંતર શ્રેણી નથી, તફાવત સરખો હોવો જોઈએ. હાલો આની અંદર કેટલા પ્લસ થાય છે? 4 પ્લસ થાય છે. આની અંદર કેટલા પ્લસ થાય છે? 4 પ્લસ થાય છે. આની અંદર કેટલા પ્લસ થાય છે? 4 પ્લસ. તો 4 4 પ્લસ થાય તો આપણો ઓપ્શન કયો થઈ જશે? B. આપણે નીચેનું એકવાર ચેક કરી જોઈએ. આમાં તમે જો તો √3 ને √6 થાય છે. આનો વર્ગમૂળ એ 6 નું નો નીકળે કાઈ ન થાય એટલે આમાં સમાંતર શ્રેણી મળશે નહીં. આ 1 નો વર્ગ 1 થાય, 3 નો વર્ગ 9 એટલે કેટલા વધી ગયા?
8 વધી ગયા, અહીંયા 25 થાય એટલે સમાંતર શ્રેણી થશે નહીં. ઓપ્શન નંબર બી છે આપણો રાઈટ આન્સર થશે. બરાબર છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ કે જો a 1 2 અને b 3 -2 આપેલ બિંદુઓ હોય તો ab નું મધ્ય બિંદુ મેળવવાનું છે. મધ્ય બિંદુનું સૂત્ર શું થાય? x1 + x2 ના છેદમાં 2 અને y1 + y2 ના છેદમાં 2. તો x1 અને x2 1 અને 3 કેટલા થશે? 4, એના અડધા. 2 + 2 2 પ્લસ અને -2 છેદમાં 2, 4 ના અડધા 2. જો તો પેલા બે શેમાં તો કે a અને c માં જ છે. બરાબર. પ્લસ માઇનસ માઇનસ 2 માં 2 તો 0 ભાગ્યા 2 તો જવાબ કેવો આવવાનો છે? 0. તો 2 0 આપણો રાઈટ આન્સર થઈ જશે. બરાબર. તો a આવશે નહીં. સમજાય છે? ઓકે. હવે પ્રશ્ન નંબર 5 જેની અંદર આપણને આપણું જો tan θ = 3/4 હોય તો cot θ બરાબર કેટલા થાય? હવે આપણને ખબર છે ભાઈ tan નું વ્યસ્ત શું થાય? cot θ થાય. tan નું વ્યસ્ત શું થાય? cot θ થાય. અને આનું જો આપણે વ્યસ્ત કરનાર એટલે 4/3. tan નું વ્યસ્ત cot તો tan ના જે ગુણોત્તર છે એને વ્યસ્ત કરનાર 4/3 તો આપણને cot મળી જાય. તો cot માં ક્યાં જો ઓપ્શન કયો છે? સી ઓપ્શન છે. હવે જો તમને કાંઈ ન ખબર પડતી હોય કે ભાઈ tan નું cot થાય તો એક વસ્તુ યાદ રાખવી પડે કે ક્યારે છે આ ગુણોત્તર તમને માઈનસમાં ન મળે. બરાબર. ક્યારે માઈનસમાં મળે તો ઓપ્શન એ અને સી માં તમારે કોઈ એક ઓપ્શન ચૂઝ કરવાનો રહે. બરાબર છે. સમજાય છે? ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન નંબર 6 જેમાં સિગ્મા fi xi બરાબર 144 સિગ્મા fi 50 આપ્યો હોય તો x બાર મેળવવાનો છે. x બાર જોઈએ છે તો x બાર નું સૂત્ર છે આપણી પાસે કે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો આ કેટલા છે? 144 છેદમાં 50. આ 0 રહેવા દઈએ આપણે. 144 ભાગ્યા 5, 5 દુ 10, અહીં કેટલા આવે? 4. 2 આવે છે. જો બે ઓપ્શન એવા છે જેમાં 2 આવે છે તેનો મતલબ એ અને b શું થયા? નીકળી જાય. જવાબ ક્યારે આવશે? નહીં. હવે અહીંયા ઉપરથી આવશે 4 તો 5 * 8 40 તો 28 આવે. જો તો આમાં 24 છે એટલે મતલબ 2.4 છે પણ આપણે 24 જઈએ છીએ. અહીંયા આવે છે 2.8 તો આપણો ઓપ્શન નંબર ડી થઈ જાય. આખો દાખલો પણ ગણવાની જરૂરિયાત રહેશે નહીં. થોડુંક લોજિક વાપરવાનું રહેશે. બરાબર છે. 3 કલાકની અંદર આપણે જે પાછળ વિભાગ BCD છે એનો પૂરતો સમય આપણે આપી શકાય. બરાબર છે. ઓકે. હવે જે પ્રશ્ન નંબર 7 જે આપણી છે ખાલી જગ્યા પૂછાય છે જેની અંદર આપણને કીધું કે ભાઈ 12 15 21 નો ગુસ્સા ખાલી જગ્યા થાય. જો 12 ના આવ્યો તમે લખો તો શું થાય? 2 × 2 × 3 2 દુ 4 4 તેરી. 15 ના આવ્યો લખો તો 3 × 5 અને 21 ના આવ્યો લખો 3 × 7. ગુસ્સા જો બધામાં કોમન શું દેખાય તમે જુઓ 3 3 3 અને ગુસ્સા કેટલો થઈ જશે? 3 થઈ જશે. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ત્રિઘાત બહુપદી ax નો ઘન + bx નો વર્ગ + cx + d ના શૂન્ય જો આલ્ફા બીટા અને ગામા હોય તો આલ્ફા બીટા + બીટા ગામા + ગામા આલ્ફા બરાબર ખાલી જગ્યા થાય. તો ત્રિઘાત બહુપદીનો જે પ્રશ્ન છે એના જે સહગુણક વચ્ચેનો સંબંધના જે સૂત્ર છે યાદ રાખી લેજો. બરાબર છે. જેની અંદર આપણે બે શૂન્યના ગુણાકારનો સરવાળો છે એ થશે c/a. બરાબર છે. સમજાય છે? -d/a છે એ શું આવશે? ખાલી ને માત્ર ગુણાકાર આવશે. -b/a શૂન્યનો સરવાળો આવશે. બરાબર છે. ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે યાદચ્છિક પ્રયોગની કોઈ ઘટના e માટે ખાલી જગ્યા સાચું છે. હવે આપણને છે એ લેસ ધેન અને ગ્રેટર ધેન ની સંજ્ઞામાં આપણને ભાઈ સંભાવનાનો જવાબ કેટલો હોય તો જો ખાલી તમને લેસ ધેન આપ્યો એનો મતલબ આ રીતે છે તો 0 કરતા હંમેશા કેવા હોય? મોટા હોય. આપણને ખબર છે અચોક્કસ ઘટના હોય એની સંભાવના કેટલી હોય? 0 હોય. તો આ એવું કહે છે 0 કરતા મોટા જોઈએ. બરાબર છે. એટલે આ તો આવશે નહીં. આની અંદર શું છે જો તો લેસ ધેન ઓર ઇક્વલ એનો મતલબ એવું કે ભાઈ 0 હોઈ શકે 0 કરતા વેલ્યુ કેવી હશે? મોટી હોય. અહીંયા શું કહે છે? લેસ ધેન ઓર ઇક્વલ એનો મતલબ થાય કે એક કઈ થાય ને એક કરતા કેવી થાય? નાની થાય. એટલે આપણો જે બીજા નંબરનો જે ઓપ્શન છે આપણા માટે રાઈટ આન્સર થશે. જ્યારે આની અંદર તમે જો સેમ જ છે પહેલો અને ત્રીજો ઓપ્શન છે સરખો છે. બરાબર છે. આપણો ઓપ્શન નંબર બીજો સાચો થશે. સમજાય છે? ઓકે. ચલો નેક્સ્ટ આપણને આપ્યું છે જો થીટા બરાબર ખાલી જગ્યા હોય તો sin θ અને cos θ નું મૂલ્ય સરખું હોય. જો તમને કોષ્ટક યાદ હોય ને તો એમાં sin θ અને cos θ ની કિંમત કયા ખૂણે બેની સરખી આવે છે? યાદ છે કોઈને? 45 છે
1/√2 બરાબર છે, સમજાય છે? ઓકે, ચાલો મિત્રો હવે જે પ્રશ્ન નંબર 11 જેની અંદર આપણે છે વર્તુળનો પ્રશ્ન પૂછેલો છે. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે. તો આપણે છે એ વર્તુળ દોરીએ, બહારનું બિંદુ આપણને Q આપી છે, એમાંથી સ્પર્શકની લંબાઈ છે આપણને કેટલી આપી છે? 24 આપી છે. પછી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર કેટલું છે? 25. એટલે આ અંતર કેટલું તમને આપી દીધું છે? 25. તો એની શું થઈ જશે? બોલો, ત્રિજ્યા થઈ જશે. આપણને ખબર છે સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને ક્યાં હોય? લંબ હોય. 90 અંશના કોણ એટલે કાટકોણ ત્રિકોણ બને છે. જો તમને ત્રિપુટી યાદ હોય, શું યાદ હોય? ત્રિપુટી. તો 24, 25 અને 7 ની ત્રિપુટી હોય એટલે આપણો જવાબ થઈ જશે 7. એટલે કાટકોણ ત્રિકોણ પ્રમાણે આપણે નામ આપવું હોય અહીંયા આપી દઈએ P અને R. તો ત્રિકોણ કયો થાય જોવો તો QPR માં ખૂણો P કેટલો થઈ જાય છે? 90 અંશ. તો ખૂણાની સામેની બાજુ કર્ણ એટલે RQ નો વર્ગ, બાકીની બે બાજુ PQ નો વર્ગ પ્લસ PR નો વર્ગ. RQ એટલે કેટલા છે? 25 નો વર્ગ અને PQ કેટલા છે? 24 નો વર્ગ પ્લસ PR નો વર્ગ. અહીંયા આવશે 625. આ પ્લસ છે તો આ બધું કેવા થઈ જાય? માઇનસ. અને 24 નો વર્ગ કેટલો થશે? 576 બરાબર PR નો વર્ગ. અહીં કેટલા આવશે? 25 ને કેટલા આવશે? 49 બરાબર PR નો વર્ગ. તો PR બરાબર કેટલા થઈ જાય છે? 7. બરાબર છે. આ રીતે જો એટલી બધી સાબિતી ન કરવી તો ત્રિપુટી યાદ રાખી લે. 24, 25 અને 7 એની શું છે? ત્રિપુટી છે. તો તમે બે માપ તમને આપેલા, ત્રીજું માપ છે ઓબ્વિયસલી કયું થવાનું છે? 7 થશે. બરાબર છે. હા, બીજો પ્રશ્ન આપણે આપ્યો છે અહીં z બરાબર l પ્લસ f1 માઇનસ f0 f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. બરાબર છે. તો આની અંદર તમને પૂછ્યું l એટલે શું થાય? આપણો જે l આવે એને આપણે શું કહીએ છીએ? તો કે બહુલક વર્ગની અધઃસીમા, બહુલક વર્ગની ઉર્ધ્વસીમા, બહુલક વર્ગની વર્ગ લંબાઈ. તો આપણે શું કહીએ છીએ? એટલે શું કહીએ છીએ? ચલો શું કહેવાય એને? અધઃસીમા. એટલે જે બોક્સ આપણે પસંદ કર્યું હોય, જે બહુલકીય વર્ગ હોય એની જે અધઃસીમા હોય એને શું કહીએ છીએ? આપણે l કહીએ છીએ. અધઃસીમા એટલે માનો તમને વર્ગ આપ્યા છે 20 થી 30, 30 થી 40, તો આ એની અધઃસીમા કહેવાય, આ એની અધઃસીમા કહેવાય. અને આપણે આ બોક્સ પસંદ કર્યું હોય તો એની અધઃસીમા એટલે l કેટલા થઈ જાય છે? 30. બરાબર છે, સમજાય છે? ઓકે. ચાલો મિત્રો હવે જે પ્રશ્ન નંબર 13 થી લઈને આપણે 16 નંબરના પ્રશ્ન છે ખરા ખોટા છે. જેની અંદર આપણને આપેલું છે કે જો કોઈ સંખ્યાના અવિભાજ્ય અવયવ p, q અને r છે તો તેનો ગુસાઅ 1 અને લસાઅ p, q, r થાય. સાચું છે કે ખોટું? જ્યારે મિત્રો ગુસાઅ તમને 1 આપ્યો હોય ને એનો મતલબ એવો થાય આ ત્રણે ત્રણ સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે કે આ રીતે માનો કે હોય 2, 3 અને 5. આ ત્રણેયનો ગુસાઅ કેટલો થાય? તો કે 1 જ થવાનો છે. અને લસાઅ લેવો તો બધી સંખ્યા કેટલી વાર લેવી પડે? એક વાર લેવી પડે. એટલે ત્રણેયનો આપણે શું કરવો પડે? ગુણાકાર. 5 તેરી 15, 15 દુ 30. તો એનો લસાઅ આમાં જો તો p, q, r આપણને અવયવ પડે છે, એનો લસાઅ ત્રણેયનો ગુણાકાર જ છે. તો આ વિધાન આપણા માટે કેવું થઈ જાય છે? સાચું થઈ જાય છે. બરાબર છે. તો બીજું, એક સુરેખ બહુપદી ax b નું શૂન્ય b/a છે. વિધાન સાચું કે ખોટું? જ્યારે શૂન્ય મેળવવાનો હોય ત્યારે જે બહુપદી આપેલી હોય તમને એના બરાબર 0 લઈ લેવાના. આ પ્લસ b છે, આ બાજુ હોય તો કેવા થઈ જશે? માઇનસ b. તો x બરાબર માઇનસ b ના છેદમાં a. તો x ની કિંમત તમને મળી ગઈ માઇનસ b ના છેદમાં a. અને આપણને આપ્યું છે b ના છેદમાં a. તો વિધાન કેવું થઈ જશે? ખોટું. પછી આપણે પ્રશ્ન નંબર 15 જેની અંદર આપણે આપ્યું છે 2x કૌંસમાં 2x + 3 બરાબર 2x - 3 ની વર્ગ એ દ્વિઘાત સમીકરણ નથી. આ વિધાન સાચું કે ખોટું? જોઈએ. આનો ગુણાકાર તમે અંદર કરી દો એટલે શું થશે? 4x નો વર્ગ + 3 દુ 6x. બરાબર છે. અહીંયા વર્ગની તે વિસ્તાર બોલે 4x નો વર્ગ માઈનસ આ બેનો ગુણાકાર 3 દુ 6 અને બીજા આપણા સૂત્ર પ્રમાણે 2 એટલે 6 દુ 12x + 9.
તો જો તો 4x નો વર્ગ 4x નો વર્ગ ઉડી જાય એટલે x વર્ગ વધતો નથી, એનો મતલબ ખાલી x ની એક ઘાત વધે છે. તો આ આપણે કીધું દ્વિઘાત સમીકરણ નથી, તો આ વિધાન કેવું થઈ જાય આપણા માટે? સાચું થઈ જશે. બરાબર છે. નેક્સ્ટ આપણને આપણું સમતોલ પાસા પર અંક 4 મળવાની સંભાવના 1/3 છે. તો આપણને ખબર પાસા ઉછાળવાના છે એટલે કેટલા અંક આવવાના છે? 6 આવશે. એટલે કુલ સંભાવના કુલ પરિણામ થઈ ગયા 6. એમાં 4 કેટલી વાર આવે છે? એક વાર. તો જવાબ આવે 1/6. આપણે કીધું 1/3. વિધાન કેવું કહેવાશે? ખોટું. બરાબર છે મિત્રો, સમજાય છે? ઓકે. જો તમે આપણે YouTube ચેનલ અંદર નવા હોય મિત્રો તો ખાસ આપણે YouTube ચેનલને છે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી તમને આપણા YouTube ચેનલની આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને છે મળી જાય. અને આપણે ઘણા બધા પ્રશ્નપત્ર સોલ્વ કરાવવાના છીએ, તો તમને છે ઝડપથી જે નોટિફિકેશન મળે ને તમે સોલ્યુશન કરી શકો. રોજ સાંજે 7 વાગે આપણો વિડીયો છે એ આવી જશે. બરાબર છે. અને વિડીયોને લાઈક કરવાનું પાછા ભૂલતા નહીં. હવે પ્રશ્ન નંબર 17 જેની અંદર આપણને કીધું છે 4, 7, 10 નું 30મું પદ કેટલું થાય? 30મું પદ એટલે આપણને ખબર છે a30 અને એને આપણે લખીએ છીએ a + 29d. a એટલે આપણા કેટલા થઈ જશે? 4 + 29. d કેટલા થાય જુઓ તો 3 પ્લસ થાય છે, તો અહીં લખી નાખીએ 3. અહીંયા આવશે 24. 30 તેરી 90. 90 માં 3 બાદ કરો એટલે કેટલા આવશે? 87. 87 ને 4 કેટલા થઈ જશે? 91. તો 30મું પદ કયું હશે? 91 હશે. બરાબર છે. ચલો નેક્સ્ટ, વર્તુળને કેટલા સ્પર્શકો હોય? બોલો, વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? કેટલા દોરી શકાય? સરસ. તો વર્તુળને છે એ અસંખ્ય સ્પર્શકો હોય. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ. 1 + 3 + 5 10 પદોનો સરવાળો કેટલો થાય? તો આ જુઓ તો કેવી સંખ્યા દેખાય તમને? આ એકી સંખ્યા છે, એનો સરવાળો કરવાનો આપણને ખબર છે Sn = n². ડાયરેક્ટ સૂત્ર છે આપણી પાસે n². n એટલે કેટલા પદ આપ્યા છે? 10. તો 10 નો વર્ગ કેટલો થઈ જાય? 100. બરાબર. 10 પદનો સરવાળો કેટલો થઈ જાય છે? 100 થશે. નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા તે લાલનું પત્તું હોય. કેનું? લાલનું પત્તું હોય. તો માનો કે સંભાવના આપણે લખી છે, તો કુલ 52 પત્તા છે, લાલનું પત્તું કેટલા હોય? યાદ કરો કેટલા હોય? 13 હોય. તો 13 ચોક 52 એટલે 1/4. જો લાલ રંગનું પત્તું કે તો લાલ રંગના પત્તા કેટલા હોય? 26 હોય. પણ લાલનો એટલે આપણને ખબર છે હાટવું જે પત્તું આવે છે એ લાલનું પત્તું કહેવાય. એવા આપણને 13 પત્તા મળે. બરાબર છે, સમજાય છે? ઓકે મિત્રો, હવે જે પ્રશ્ન નંબર 21 થી 24 જે જોડકા પૂછવાના છે, જેની અંદર આપણે છે ચેપ્ટર નંબર 12 જે પૃષ્ઠફળ અને ઘનફળમાંથી આપણને જોડકું પૂછાય છે. જો તમારી ઈચ્છા હોય તો તમે કોમેન્ટની અંદર જણાવજો, જેનાથી આપણે છે એ ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 11 બંનેના છે આપણે વધુમાં વધુ જોડકાની પ્રેક્ટિસ થાય એના માટે એક અલગથી વિડીયો તમારા માટે બનાવી દઈશ. તમે કોમેન્ટની અંદર લખજો. બરાબર છે. ચલો નેક્સ્ટ આપણે આપેલું છે કે ગોલકનું ઘનફળ કેટલું થાય? ગોલકના ઘનફળનું સૂત્ર શું થાય? બોલો, શું થાય? 4/3πr³. પછી આપણને નળાકારનું ઘનફળ કેટલું થાય? બોલો, નળાકારનું કેટલું થાય? πr²h. બરાબર છે. ચલો નેક્સ્ટ આપણને આપ્યું છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? બોલો, શું આવે છે? 360 - θ. અહીંયા આવી જાય πr²/360. આવું સૂત્ર થાય. થાય કે ન થાય? આમાં જુઓ તો એવું સૂત્ર કઈ દેખાય છે? નથી દેખાતું. દેખાય છે? જુઓ તો અહીંયા તમે સેપરેટ તમે 360 આપી દો તો 360/360 અને -θ/360 અને આ πr² બહાર રહે. આને ઉડાડી દો એટલે વધે શું? 1 - θ/360 અને બહાર રહી જાય πr². તો જો આપણો ઓપ્શન નંબર કયો થશે? સી થશે. બરાબર છે. અને પછી કીધું છે ચતુર્થાંશ. ચતુર્થાંશ 1/4 ક્ષેત્રફળ. તો કે આખો ગોળો હોય એનો ચોથો ભાગ એટલે કે આટલા ભાગનું જોઈએ એ તો સીધું દેખાય. ચોથો ભાગ ક્યાં જાય? તો કે ક્ષેત્રફળનો ચોથો ભાગ એટલે ઓપ્શન નંબર એ. બરાબર છે મિત્રો, સમજાય છે? ઓકે. તો તમારા માટે છે આપણે ઘણા બધા છે પેપર સોલ્યુશન કરાવી છે. તમે YouTube ની અંદર નવા હોય તો ખાસ YouTube ની ચેનલને સબસ્ક્રાઇબ કરો,
અને આપણા વિડીયોને લાઇક કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી તમને તમામ નોટિફિકેશન જે મળી જાય. અને બીજું, તમે અંત સુધી તમે વિડીયો જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બરાબર છે? ઓકે.